પાદરામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવ આગમન યાત્રા યોજવામાં આવી હતી। સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા પાદરામાં સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે શનિવારે રાત્રે પ્રણામી અગરબત્તીથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે યાત્રાની શરૂઆતમાં ગણપતિ દાદાની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ શોભાયાત્રાનું આગમન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાની શરૂઆતથી જ પાદરામાં મેઘરાજાની પણ એન્ટ્રી જોવા મળી હતી। મેઘરાજાની એન્ટ્રી વચ્ચે નીકળેલી ગણેશજીની આગમન યાત્રાએ પાદરા નગરમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું। ડીજેના તાલ સાથે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઝૂમી ઉઠ્યા હતા, ત્યાં સમગ્ર વિસ્તારમાં ભક્તિનો રંગ જોવા મળ્યો હતો। શોભાયાત્રા પાદરાના પ્રણામી અગરબત્તી પાસેથી નીકળી જગાતનાકા ગાયત્રી મંદિર, કોઠી ફળિયા, ઝંડા બજારથી પસાર થઈ રામજી મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। જય ગણેશ।